આમ તો ગુજરાતની રાજધાની ગાંધીનગર છે, પરંતુ અમદાવાદ જે છે એને ગુજરાતનું આર્થિક પાટનગર કહી શકાય, કારણ કે અમદાવાદ એવું શહેર છે જ્યાં લાખો લોકોનો વસવાટ છે, લાખો લોકોને આ શહેર રોજગારી પૂરી પાડે છે. ગુજરાતના જે છેવાડાના ગામડાઓ છે એ આ જે વિકસિત શહેરો છે, મોટા શહેરો છે, એનાથી દૂર હોવાના કારણે ક્યાંક વિકાસથી વંચિત રહી જતા હોય છે. પરંતુ આટલા જે મોટા શહેરો છે એની આસપાસના જે ગામડાઓ છે એ છેવાડાના ગામડાઓની સરખામણીમાં ઘણા વિકસિત હોય છે. પરંતુ આજે વિકાસની આપણે વાતો કરીએ છીએ, આ કહેવાતા વિકાસની વરવી વાસ્તવિકતા અમદાવાદ નજીકના જ એક ગામમાંથી સામે આવી છે, જ્યાં અંતિમ યાત્રા માટે શબવાહિની નહીં પરંતુ ટ્રેક્ટરમાં તેને લઈને જવું પડે છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. અમદાવાદ નજીક સાણંદનું એક ગામ છે ગોકુળપુરા. આ ગામ બાવળાના ધારાસભ્ય જે છે કનુભાઈ પટેલ એમનું ગામ છે, અને આ ગામના એક દ્રશ્યો સામે આવ્યા છે જે આ કહેવાતા જે વિકાસની વાતો થાય છે એની ચાડી ફૂંકે છે. આ કહેવાતા વિકાસની વરવી વાસ્તવિકતા ગોકુળપુરાની એક અંતિમ યાત્રામાંથી સામે આવ્યા છે. આ અંતિમ યાત્રા ગોઠણસમા પાણીમાંથી કાઢવી પડી હતી, અને ત્યાંથી એ લોકો શબને ટ્રેક્ટરમાં સ્મશાન ભૂમિ સુધી પહોંચાડે છે. અને આ ગુજરાતની અંદર આ બને છે જેને વિકાસનું મોડેલ કહેવામાં આવે છે. આ વિકાસના મોડેલની જે વરવી વાસ્તવિકતાના દ્રશ્યો સામે આવ્યા છે, પહેલા તેના પર એક નજર કરીએ. આ જે દ્રશ્યો છે એ સાણંદના ગોકુળપુરા ગામના છે, અને જેમાં આપણે અગાઉ વાત કરી એમ બાવળાના જે ધારાસભ્ય છે કનુભાઈ પટેલ, જો કે કનુભાઈ પટેલ તો આ પહેલા પણ થોડા દિવસ અગાઉ ચર્ચામાં હતા જ, કારણ કે બાવળામાં જે વરસાદે કેર વરસાવ્યો અને બાદ ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હતા, અને આ પાણીમાં ધારાસભ્ય કનુભાઈ પટેલ પોતે એનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા પોતાના ગાડીના કાફલામાં. ત્યારે ત્યાંના જે સ્થાનિકો છે એ રોષે ભરાઈ અને કનુભાઈ પટેલના ગાડીના કાફલાને રોક્યો હતો અને એમને ગાડીમાંથી નીચે ઉતાર્યા હતા. ત્યારે પણ કનુભાઈ વિશે બહુ ચર્ચા થઈ હતી, અને હવે ફરી કનુભાઈ પટેલનું જે મૂળ વતન છે ગોકુળપુરાના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં અંતિમ યાત્રાને શબવાહિની નહીં પરંતુ ટ્રેક્ટરમાં લઈ જવી પડે એવી આ વિકાસની વાતો જે છે એની વાસ્તવિકતા સામે આવી છે. આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના જે નેતા છે તેમણે પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. જય હિન્દ, જય ભારત. હું કુલદીપસિંહ વાઘેલા, સાણંદ. આજે એક જાગૃત નાગરિક દ્વારા મને એક વિડીયો મોકલવામાં આવ્યો હતો. એ વિડીયો સાણંદ બાવળા વિધાનસભાના જે MLA છે એમના ગામનો હતો, અને વિડીયો તમે જો આ બધા દરેક સુધી પહોંચે તો તમે વિડીયો જોજો, એમાં કેટલી દયનીય હાલત છે. એ વિડીયો મારી અંદર આવ્યો ત્યારે અમે મેણી ગામમાં હતા. મેણી ગામમાં જે ઇન્દિરા આવાસના મકાનો છે ત્યાં આગળ જે કોરી પટેલ સમાજના ઘરો છે એની અંદર અમે મેણીમાં જ્યારે ફરતા હતા ત્યાં પણ ઢીચણ હમાના કીચડ જેવા રસ્તાઓ છે. ત્યાં આગળ કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ પણ નથી. હાલ આપણા દેશને આઝાદ થયા 75-80 વર્ષ થવા આવ્યા તો પણ ત્યાં નથી. હાલ તમે ત્યાં ફરતા હતા એ વખતે તે જાગૃત નાગરિક દ્વારા મને એક વિડીયો મોકલાવવા, 2 વિડીયો મોકલાવવામાં આવ્યા હતા. એ વિડીયો મેં
પત્રકારોમાં ન્યૂઝમાં આપ્યા છે. અને હું એ કહેવા માગું છું કે જે આ ગામે ગામ ઘરે ઘર જે વિકાસની વાતો આ પોકાડે છે ભાજપ સરકાર, એના જ એમએલએના ગામની હાલત જોઈને તમે ડિસાઈડ કરો કે આપણે આત્માને જગાડવાની જરૂર છે કે નહીં. કારણ કે આપણી આત્માને આપણે પૂછવું પડશે કે જીવતા જીવતો ઠીક, પણ માણસ મરી જાય એના પછી પણ તમે જુઓ કે કેવી કફોડી હાલતમાં ગામના લોકોએ સ્મશાને જવું પડે છે. અને આવી હાલત તો દરેક ગામની છે. દરેક ગામના રોડ રસ્તા ગટરોની પ્રોબ્લેમ છે. એટલે હું ભાજપ સરકાર અને સાથે સાથે તંત્રમાં આવતા અધિકારીઓ, તલાટીથી લઈને મામલતદારથી લઈને પ્રાંત અધિકારીઓ સુધીના લોકોને કહેવા માગું છું કે તમે બધા તમારી પોતાની આત્માઓને પૂછો કે તમે 20-20, 30-30 વર્ષના રાજમાં શું કર્યું છે. એટલે હાલની પરિસ્થિતિ જોતાં બધા ગામે ગામમાં આ જ હાલત છે. એટલે બધાને એક માનવતાની દ્રષ્ટિએ વિનંતી કરવા માગું છું કે તમે બધા તમારી ફરજમાં આવતા કામો ઈમાનદારીથી, અને જો તમે ખાલી 40% પણ જો કામ કરો ને, જે ગ્રાન્ટો હોય કે જે કંઈ તમારા જોડે અમારો ફંડ ફાળો કે ટેક્સ આવે છે જનતાનો, એનાથી તમે ખાલી 40-50% કામ કરશો પ્રાથમિક સુવિધાઓ માટે, તો પણ દરેક ગામની હાલત બહુ આપણે કે પેરિસ જેવું નથી કરી દેવું, પણ આપણે થોડું ઘણું સુધારો વધારે કરી શકીએ. એટલે સાણંદ બાવળાના એમએલએને પણ હું કહેવા માગું છું કે તમે જ્યાં બંગા ફૂંકો છો કે વિકાસ વિકાસ વિકાસ, તો પહેલાં આપણે પોતાનો ગામનો વિકાસ જોઈ લો અને એ જુઓ તમે કે આ શું હાલત છે. જય હિન્દ, જય ભારત. આમ આદમી પાર્ટીના નેતા સહિત ત્યાંના જે પણ સ્થાનિકો છે એ પણ આ બાબતને લઈને રોષે ભરાયા છે. કારણ કે અમદાવાદથી ખૂબ નજીક સાણંદ કહી શકાય. અમદાવાદના જે શહેરી વિસ્તાર છે હવે સાણંદથી ઘણા નજીક આવી ગયા છે. અને આટલા મોટા શહેરથી નજીક ગામડાઓ છે, એ ગામડાની આ સ્થિતિ ઘણા બધા પ્રશ્નો ઊભા કરે છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.